વડોદરામાં કરજણ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે। જ્યાં રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગ લાગતા રહી ગઈ હતી। S4 કોચ પાસેથી અચાનક ધુમાડો નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધુમાડો જોવા મળતા અધિકારીઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને રેલવે કર્મીઓની સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે। 15 મિનિટ સુધી સ્ટેશન પર ગાડી રોકવામાં આવી। ટેકનિકલ ખામીને કારણે શોર્ટ સર્કિટ થઈ હોવાનું તારણ સામે આવ્યું છે। તો આ જે દ્રશ્યો છે વડોદરા જિલ્લામાંથી સામે આવ્યા। રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આગની લાગતા રહી ગઈ હતી। મહત્વનું છે અચાનક ધુમાડો નીકળ્યો હતો અને ધુમાડાને લઈને મિયાગામ કરજણ જંકશન છે ત્યાં ઘટના બનવા પામી હતી। તેને લઈને ખાસ કરીને જે પ્રવાસીઓ છે તેમાં ભય વ્યાપ્યો હતો, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। કોઈ જાનહાનિ થઈ નથી।